जी हाँ, तो काशीबा प्रधानमंत्री नरेंद्र मोदी અને ટૂંક જ ક્ષણોની અંદર જ્યાં તેમનો રોડ શો નહીં પણ એક ભવ્ય રોડ શો અને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। અત્યારથી જ રોડ રસ્તા પર બીજેપીના ધ્વજ જોવા મળી રહ્યા છે અને સાથે જ લોકો અનેક પ્રકારની કરતબો કરતા પણ જોવા મળ્યા। રોડ શોની અંદર અનેક પ્રકારના રંગો દેખાઈ રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે अलग अलग रीते लोगों केसरियों कलर અને એક પ્રકારના આકર્ષણનું કેન્દ્ર બનીને आए हैं। ये क्यों इस तरह का ये गेटअप करके ये अपने आप को आकर्षण का केंद्र बने हुए हैं? आपने देखा होगा हमारे हिंदुस्तान की जितने बड़े क्रिकेटर हैं, जब मैदान में इंडिया और पाकिस्तान का मैच होता है तो इसी रंग में आप हिंदुस्तान के प्रेमियों को देखते होंगे। ये भी एक हिंदुस्तान का एक बहुत बड़ा मैच है। ऐसा मैच है हिंदुस्तान का कि आज हिंदुस्तान नहीं पूरा देश जानेगा। और मोदी जी को इस तरह तो एक बच्चा क्या, एक विदेश का छोटा सा पैदा होता है बच्चा, वो भी जानता है। कांग्रेस के लोग तो परेशान हैं क्योंकि जिस दिन बनारस से लड़ेंगे उस दिन जमानत जब्त तो हो जाएगा इन लोगों का। क्या कहेंगे, आप भी इस कलर में हैं यहाँ? अच्छा, ये मौन है। ये मोदी जी दोबारा प्रधानमंत्री देश के नहीं बन जाएंगे तब तक इन्होंने मौन रखा है। अच्छा, कहाँ के हैं ये रेशम कटरा के रहने वाले हैं। बिक्की चौरसिया इनका नाम है और बाकी इनसे इनके बड़े भाई ये हैं। अच्छा, आप इनके बड़े भाई हैं। तो कब से इन्होंने मौन रखा है और क्या सोचा था? इन्होंने सोचा है कि जब तक मोदी जी दोबारा प्रधानमंत्री की शपथ न ले लें तब तक अपना मन वश तोड़ेंगे। कब से रखे हैं मौन? इन्होंने जब से मोदी जी का नाम अनाउंसमेंट हुआ तब से और मोदी जी के शपथ ग्रहण लेने तक। अच्छा, रहेंगे तब तक। जो તમે જોઈ શકો છો કે જે રીતે આ વ્યક્તિ છે એ જ્યાં કટરાના નિવાસી છે ને એવું માનવામાં આવે છે કે તે જરૂરથી પોતાનું જે મૌન છે મૌન રહેવાના છે અને એ જ પ્રકારનું જે વ્રત છે તેમણે લીધું છે। જ્યાર સુધી વડાપ્રધાન પોતે શપથ નહીં લે ત્યાં સુધી તે મૌન રહેશે। એટલે વિવિધ લોકો પોતાનો જે પ્રેમ છે વડાપ્રધાનને એ આવી રીતે દેખાડી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે અનિલ પટેલ, TV9 વારાણસી। તો આધ્યાત્મિક નગરી એવી કાશીમાં કંઈક આ પ્રકારનો માહોલ છે। ઉત્સવ આપે જોયો, તેમના મુખે સાંભળ્યું કે જ્યાં સુધી પ્રધાનમંત્રી પદના ફરી એક વખત નરેન્દ્ર મોદી શપથ નહીં લે ત્યાં સુધી તેઓ મૌન રહેશે, મૌન રાખશે। આ છે તેમની પ્રત્યેની લાગણી અને આ છે તેમના પ્રત્યેનો પ્રેમ। હર હર મોદી, ઘર ઘર મોદી 2014માં આવા અનેક પ્રકારના નારા સંભળાયા હતા અને માં ગંગાને મુझे બુલાયા હૈ, આ પ્રકારના નારાઓ। અને આ જ કારણ હતું કે સૌ કોઈના દિલમાં રાજ કરી ગયા, સૌ કોઈને સ્પર્શી ગયા અને ફરી એક વખત તેમને જંગી લીડથી જીતાડવા માટે આજે રોડ રસ્તા પર એ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। તો આ જ દ્રશ્યો છે। આજે આ આખું કાશી જાણે કેસરિયા રંગમાં લહેરાઈ ગયું છે। કાશી એટલે ભગવાન શંકરની નગરી અને શંકર જ્યારે હોય તો તેમના જે તમામ જે બાળકો છે નાના નાના એ અને ભગવાન શંકરના પ્રારૂપ તરીકે અને તેમના વાદ્ય તે દોલત તરીકે નાના મોટા તમામ એ વગાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વાગત કરવા માટે એ અહીં ક્યાંક ને ક્યાંક દેખાય છે। તમે જોઈ શકો છો એક પછી એક क्या कहेंगे, ये ढोलक वगैरह ये जो बज रहा है डमरू क्यों बजा रहे हैं? हम लोग मोदी जी का स्वागत करने आए हैं और अपने डमरू दल के साथ काशी के गौरव के साथ प्रधानमंत्री मोदी जी का स्वागत करेंगे। मोदी की जय श्री राम। स्वाभाविक है कि જે રીતે અહીંયા નાના નાના બાળકો પણ અહીંયા પહોંચ્યા છે। ये ढोलक ये डमरू बजा रहे हैं आप? हाँ, डमरू क्यों आए हैं? क्यों आए हैं? मोदी जी के स्वागत के लिए। स्वाभाविक है। आप लोग भी आए हैं भगवों को पहन के, क्या कहेंगे? मैं यही करना चाहता हूँ, आज एक जैसा लग रहा है त्योहार जैसा दिन बन गया यहाँ पे और यहाँ पे सारे त्योहारों का एक त्योहार यहाँ पे मोदी जी के आने पे हो जाता है। સ્વાભાવિક છે કે ખાસિયત જે છે એ જરૂરથી દેખાય છે। અલગ અલગ લોકો, અલગ અલગ સમાજના લોકો જે છે એ પોતાની રીતે, પછી બાળકો હોય, યુવા હોય કે પછી જે કલાકારો હોય, પોતાની રીતે વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે। કેમેરા પર્સન દીપક સેન સાથે અનિલ પટેલ, TV9 વારાણસી।